हरि 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 वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव निर्विघ्नं कुरु मे देव शुभकार्ये शु सर्वदा निर्विघ्नं कुरु मे देव निर्विघ्नं कुरु मे देव शुभकार्ये शु सर्वदा मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमता वरिष्ठं वातात्मजं वानरयूथ मुख्यं श्रीरामदूतं शरणं प्रपद्ये श्री गुरुचरण सरोज रज निज मन मुकुर सुधार श्री गुरुचरण सरोज रज निज मन मुकुर सुधार बरनऊ रघुबर बिमल जस जोदायक फल चार बुद्धिहीन तनु जानिके सिमिरो पवन कुमार बल बुद्धि विद्या देहु मोहे हरहु कलेश विकार वसुदेवसुतं देवं कंस चारूणमर्दनम् देवकी परमानंदम् कृष्णं वंदे जगद्गुरु देवकी परमानंदम्
देवकी परमानंद कृष्णं वंदे जगद्गुरु। गुरु ब्रह्मा गुरु विष्णु गुरुर्देवो महेश्वरा। गुरु ब्रह्मा गुरु विष्णु गुरुर्देवो महेश्वरा। गुरु साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरुवे नमः। मा चिंता विघ्न विनाशिनी मातु कमलासनी सका विसहती हंसवाहिनी विसहती मातु हंसवाहिनी माता हमें दे सुमा विसहती हंसवाहिनी माता हमें देवो सुमा। आज रोज सेग्रस ने आंगणे मां भगवती मां वेरावरी नी कृपा थी एमना ज मंदिरनो नवनिर्माण જ્યારે અહીંયા થઈ રહ્યું હોય સમગ્ર નંદાણીયા પરિવાર માં ભગવતીને એની કૃપાથી ભગવતીની કૃપાથી જે કાંઈ મળ્યું છે એ ભગવતીના ચરણે ધરીને એક બહુ સુંદર મંદિરનું જે નવનિર્માણ બન્યું છે એ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં આજના કાર્યક્રમમાં ઉપસ્થિત મંચ ઉપર બેઠેલા ભુવાતા માલાખીમાં ઉપસ્થિત સંતો સમાજના વિવિધ ક્ષેત્રમાં આલી પધારેલા સમાજના તમામ આગેવાનો માનની મુરબી જવાહરભાઈ ચાવડા જ્યારે અહીં ઉપસ્થિત હોય એમને પણ અહીંથી હું આવકારું છું। મને મેરાણભાઈ પણ વાત કરેલી મને કે મારું મોહાળ છે માયાભાઈ નંદાણીયા પરિવાર એટલે મને ગમ્યું। મેં કીધું મોહાળ જમવાનું મા પીરહણે ઘરનું પોલીસ સ્ટેશન ને બાપ ફૂલદાર જે આનંદ આવે એ આનંદ આજે આપણે કરવાનો છે। તો ઉપસ્થિત તમામ મારા વડીલો મારા યુવાન દોસ્તો મારી માતાઓ બહેનો અને બાળકો મારા શબ્દોની શરૂઆત કરતા પહેલા આ બધાયના ચરણોમાં એક આયરના છોકરાના તમારી પાસે વંદન કરું છું। અને ભાઈ દેવરાજભાઈ ગઢવી બહુ સારું એ બોલ્યા, શંકરદાનભાઈ એ પણ એમની રીતે સારું બોલ્યા। અમારા દરેક સાજિંદા મિત્રો સાગરદાનથી લઈ અને અમારા બેન્જો માસ્ટર અમારા કાનભાઈ એ તમામ અમારા સાજિંદા મિત્રો માઇક પણ હારા છે, માઇક બહુ હારા છે ખરેખર। આ ગેબી સાઉન્ડમાં હું વખાણ નથી કરતો વીરાભાઈ, પણ અમારે નવા નવા કલાકારો માનતા કરે કે ગેબી સાઉન્ડમાં જો મને ગાવા મળશે તો હું માતાજીનો લોટ કરી એટલે એ અમારું નથુભાઈ પણ મને બહુ એક એ ગમ્યું કે આ સમગ્ર આયોજનના મુખ્ય યજમાન
ભાઈ વીરાભાઈ અને અમારા બેનબા રંજનબેન. આમ તો મેરણભાઈ જ્યારે એને લગ્ન થયા ને એને મીઢોળ છોડવા આવ્યા ત્યારથી એમનો જે આ સંકલ્પ હતો કે સમાજમાં કંઈક આવું એ નંદાણીયા પરિવારથી એક આવું સારું મંદિર બને, અને એ સપનું જ્યારે આજે સાકાર થયું છે તો એ સમગ્ર નંદાણીયા પરિવારને આપણે તાળીના ગળાથી વધાવો. હું આપને ધન્યવાદ આપું છું. અને હવે મને જે અંદરથી ઉગે, કારણ કે આમાં ક્યાંય પુસ્તક લઈને તો બેઠા નથી, પણ આ બધાય સુરત, મુંબઈ, વડોદરા, નવસારી, બહુસારી જ્યાં જ્યાં આપ કામો છો, ભાઈ દેવરાજભાઈ કીધું એમ કે રોડ ટચ થી લઈ ખીમભાઈ, બરોબર ને? ખીમભાઈ નહીં પણ પોરના પલ્લા છૂટ્યો મારા આમ. એટલે મેં તમને કીધું એમ કે મારી પરિસ્થિતિ, જવાહરભાઈ, ખરેખર અર્જુનની જે પરિસ્થિતિ થાય એવી પરિસ્થિતિ મારી થાય નાય થામે બેઠી હોય ત્યારે. આમાં કોને કેવું એમ કોને કેવું, શું કેવું, કેમ બોલવું? પણ અહીંયા દરેક સમાજની ઉપસ્થિતિ છે, પણ ખાસ કરીને આહિર સમાજ બેઠો હોય ને અહીંથી મારે બોલવું એ પણ સ્વીકારી લેજો. એક ભાઈ મને કીધું, મને કે આયર સમાજ તમારું સન્માન કરવા માગે. મેં કીધું અપમાન ન કરે તો એનાથી મોટું એક સન્માન છે જ નહીં. નો સ્વીકાર્યા હોય તો મોટા જ ન કરત ને સાહેબ. અવડા મોટા કરીને સમાજમાં મૂક્યા છે, સ્વીકાર્યા વગર બાપ કે હાલે? આ શું લખ્યું છે? લઈ 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 ફરમાઈશ ઘણી આવી છે. ના ના, હવે એ તો મને આમાં તમે કાંઈ ઘડીક બોલો ને મને અંદરથી ઉપડવા ગયો હવે. પણ જ્યારે આ બધા ઉપસ્થિત છો ત્યારે એટલે વાત એ કરતો હતો કે 70 વર્ષનો દાદો ચોરે બેઠો હોય ને એના દીકરાનો દીકરો ખોળામાં બેઠો હોય સાહેબ, દીકરાના દીકરાને પૌત્રને જ્યારે રમાડતો હોય તો એ 1.5 વર્ષનો છોકરો તોતડી ભાષા બોલતો હોય, દાદા તીલી જાય તીલી જાય, તો 80 વર્ષનો 70 વર્ષનો દાદો એમ કે બેટા એને તીલી નો તેવાય, એને મતોલો તેવાય. હવે સાંભળજો કે 70 વર્ષના બાપને મકોડો ન આવડતો એમ કહો તમે? એને મકોડો બોલતા આવડતું જ હોય, પણ ખોળામાં બેઠેલા છોકરાને ખોટું ન લાગે ને એટલે 70 વર્ષનો બાપ તોતડો થઈ જતો હોય એમ હું તમારા ખોળામાં બેહી તોતડી ભાષા લઈને આવ્યો છું મારો બાપ. તો એ જીયની ભેળા રે હે બેહનારા પણ ભરમાણા રે મોટાના તળિયા મળ્યા રે રે મગર ને જઈને પૂછ્યું રે દરિયાના પાણી કેટલા રે રે અરે દરિયાના પાણી કેટલા રે રે એની ભેળા રે બેહનારા ભરમાના રે મોટાના તળિયા નો મળ્યા રે રે અરે રે મોટાના તળિયા
વસનારા પણ ભરમાણા મોટાના તળિયા ન મળ્યા. કવિ કાગ દુલાભાયા કાગ બાપુની આ કવિતા. અને જનરલ એવું થતું આવ્યું છે ભાઈ, અયોધ્યાને રામ એમ કહેવાય કે રામને વનમાં મોકલે એટલે નજીક એ થયું કે જે ગામ અયોધ્યા એનું હતું એ કદાચ રામને નહીં સ્વીકાર્યા. એ તો પછી તુલસીદાસજીને વાલ્મીકીજીને પ્રાર્થના કરીને એને તો ખરેખર અયોધ્યાનો બચાવ કર્યો કે અયોધ્યાને હુતી મૂકીને રામ રાતના નીકળી ગયા. જેનો રામ વનમાં જતો એ પ્રજાની નીંદર આવે ખરી સાહેબ? જો પ્રેમ જ હોય, તમારો દીકરો પરદેશ ભણવા જતો હોય તો 100% આખા પરિવારની નીંદર ઉડી જાય. તો જીવતો જાગતો રામ જેથી વનમાં જતો હોય તો અયોધ્યાને નીંદર આવે કેમ? પણ બચાવ એ કર્યો કે ત્યાં મૂકવું પડ્યો શબ્દ કે ભગવાન રાઘવે એવી માયા કરીને બધાને નીંદરમાં નાખી દીધા. માયાને નીંદર ન આવતી, આખી રાત ઉલાળા નાખવા. આ ના મારે કઈ લેના દેના છે નહીં ભાઈ. આ દુનિયા આખી માયા હાટું ડોટું દે, બોલો ને આ માયા છે ઘીરે રહેતી નથી. એક બેન સાણા વીણતા હતા, પૂછ્યું હું નામ તમારું? તક લક્ષ્મી. નામ ના મારે કાંઈ નહીં, બૂટ પાલિશ કરતા હતા. કીધું હું નામ તમારું? તક ધનરાજ. નહીં નહીં મેળ કોઈ નામ હારે લેના દેના જ નથી. તમારે અંદર ગુણ કેવા પડે એના ઉપર આધાર. નામ હારે રૂપ હારે કોઈ લેના દેના નથી, તમારી અંદર ગુણ કેટલા પડ્યા છે. જો રૂપ હારે લેના દેના હો તો મારો ને તમારો બાપ હનુમાન એને કોઈ ન પૂજે. તેનું મોઢું જ જોવો તમે, વાનરા કારમ અને ગરવો ગણે એ હાથીના મુખ વાળો. આ બેયના મોઢા તમે જોઈ લો તો એ મૂકવા ન પડે, છતાંય 33 કોટી દેવની પહેલા મૂકી દેવા પડે. તો બેયની અંદર ગુણ કેટલા પડે છે તમે વિચાર કર્યો તમે. કહેવાનો મારો સૂર એ છે, માણસ ગુણથી વખણાય છે. તમારી પાસે 4 વેદનું જ્ઞાન હોય, 108 ઉપનિષદ તમારે કંઠસ્થ હોય, 18 પુરાણ તમારે મોઢે હોય, અને વિશ્વની તમામ સંપત્તિ તમારી પાસે હોય, અને તમામ ઉદ્યોગપતિઓ તમારે ભાગીદાર થવા માટે તૈયાર થઈ ગયા હોય, એટલી તમારી પાસે સંપત્તિ પડી હોય, પણ તમને પોતાને આનંદ ન હોય, તમે શું કરી લ્યો? મોગો સડા વિનસ બેઠા હો. એનો અર્થ એ થયો કે આનંદથી બીજી કોઈ સંપત્તિ મોટી છે જ નહીં. કરોડો રૂપિયા હોય પણ આનંદ જ ન હોય તો ઘરે બેહો તો આમલી છોકરાની ફરિયાદ આવે, આમ ભાગીદારની ફરિયાદ આવે, બાપાની ફરિયાદ આવે. તમારા બાપા ભેળવાણા. સુખ શું છે માણસનું? પોતે મોજમાં કેટલો રહી શકે છે, એનાથી બીજું બિલકુલ સંપત્તિની અંદર સુખ હોતું નથી સાહેબ. એ તમે આનંદમાં ક્યારે રહી શકો કે તમારી સંપત્તિ તમે જે આ કાર્ય કરો છો વીરાભાઈ, આ 3-4 દિવસ આ તમારું કાર્ય હાલશે. આમાં જેટલા આમાં 51 મેં નામ વાંચ્યા. એ પરિવારને પૂછજો કે આ 3 દી કેમ વયા જાય ને તમને ખબર નહીં પડે. રાત છે દિવસે ખબર નહીં રહે. આજે અંદરનો જે આનંદ આવે, મનની પ્રશંસા, શીતની શાંતિ, દિલની દાતારી, ગુમડાની રૂજ અને ટાઢિયા તાવની ટાઈટ, આ બધા હેરડા અંદરથી ફૂટે. નહીતર એક ભાઈની બદલી થઈ, મોટો ક્લાસ 1 ઓફિસર IPS, એટલે એની તો ડબલ જિલ્લા વાઇઝ બદલી થાય. એમાં બદલી થઈ એટલે એ ભાઈ ત્યાં પહોંચી ગયા ને એને બંગલો મળ્યો. એ બંગલો એને સંભાળી લીધો, ઓફિસે જઈ આવ્યા, હાજર થઈ ગયા. પછી બીજે દિવસે એમ થયું કે હવે આ બધું બહુ રેડી છે તો હવે મારી ઘરવાળીને એની પત્નીને મેસેજ કરી દો. એટલે એણે SMS કર્યો, મેસેજ મોકલ્યો, પણ ગોટાળો એવો છે એ બીજે વયો ગયો. આ ઝીણી ઝીણી વાતો છે, સમજવાની કોશિશ કરજો. હવે ઈ જે બેન પાસે મેસેજ ગયો, જે બેનના મોબાઈલમાં, ઈ બેન એના પતિને હજી દફનાવીને ઘરે પહોંચ્યા હતા. એમાં આ મેસેજ ન્યા ઊંધો ગયો. જેવો ઈ બેને મેસેજ વાંચ્યો ને એટલે બેન બેભાન થઈ ગયા. ઈ મેસેજમાં બીજું કાંઈ નહોતું લખ્યું. મેં એટલું જ લખ્યું હતું કે હું અહીંયા ટેસ્ટથી પહોંચી ગયો છું, કાંઈ ચિંતા કરતી નહીં, અહીં બહુ વ્યવસ્થા સારી છે, ટૂંક સમયમાં હું તને બોલાવી લેવાનું છું. એ તો ગાય એકાય સાથે જીવશું ને સાથે મરશું. રામ રામ કરો, આવે તો ખબર પડે. એની ભેળા વસનારા પણ ભરમાણા, મોટાના તળિયા ન મળ્યા. જેનું તળિયું ન મળે એને જ મોટો કહેવાય. ખાબોચિયાને તમે દરિયો ન કહી શકો, પછી કવિતામાં લખી શકો તો મુબારક.
પણ કવિએ દરિયાને મોટો કીધો છે. શું કામ? કે અત્યાર સુધી હજી વિજ્ઞાનને નથી ખબર પડી કે આની અંદર કેટલા લીટર પાણી પડ્યું છે અને આનું તળિયું ક્યાં આવ્યું હજી વિજ્ઞાન માપી નથી શક્યું. એટલે માછલીએ મગરને પૂછ્યું કે દરિયાના પાણી કેટલા? ત્યારે માસ એમ કહેવાય કે મગરે કીધું કે હજી અમે તળિયે પગ્યું નથી, કાંઠે કાંઠે આટા મારીએ. જેનું માપ ન આપી શકાય એને જ મોટો કહેવાય, જે સલકાઈ જાય એને મોટો ન કહેવાય. દરિયો એટલો બધો મોટો છે. ઘણી વાર એવું બને ભાઈ, પછી અમુક મોટા માણસ દીકરા હોય ને એટલે આપણે ભાઈ ભાઈ કહેવું પડે, નકર હાવ ઘૂઘા હોય. હાવ આપણે ક્યાં જવું? પછી એમ કે ભાઈ અહીંયા આવી આવો, નકર ભાઈને લાળું વહી જાય. તોય તેડવો પડે આપણે. હું કામ? મોટા માણસનો દીકરો છે. પણ તમારે સુખી થવું હોય તો એક મુદ્દો લઈ લેજો. તમે તમારી ગાડી લઈને જાતા હો, ફાટક બંધ હોય અથવા તો સિગ્નલ બંધ હોય ને તમે ઉભા હો અને કોઈ ભિખારીનો દીકરો અબ કરી કરીને કાસ ઉપર મારતો હોય, તાપ તપતો હોય, ઉઘાડા પગ હોય એના, તમારી ગાડી ખાલી હોય તો પરાણે બાવડું પકડીને ઘડી કે તમારે એસીમાં બેહાડી દેજો. અને એ છોકરાને ટાઢક વળશે ને એ કોઠામાં આશીર્વાદ નીકળશે ને, પરમાત્મા તમારા છોકરાના કોઈ દી પગ ન બળવા દે. એ વાત ફાઇનલ છે સર. અને મેં તો વાહનના ધંધા કર્યા છે મેરાણભાઈ, મને ખબર છે. અહીંયા પ્રોગ્રામમાં જેટલા સકરડા લઈને આવ્યા છે એ મિત્રનો ધન્યવાદ આપું. કોઈની મર્સિડીઝ રોડ ઉપર ખરાબ થયું હોય તો સકરડાવાળો એમ કે સાહેબ શેઠ વાહે બાંધી ગયો, કૂતિયાણા પોગાડી દે, ભદ કરતો. પણ સકરડા ખોટકાણા હોય ત્યારે કોઈ દી મર્સિડીઝ ઉભી રહીને એમ નથી કીધું કે વાહે બાંધી દે, હું તને કૂતિયાણા પોગાડી દઈ. એની ભેળા વસનારા પણ ભરમાણા મોટાના તળિયા નો મળે. એટલે એ વાત એ કરતો હતો કે મોટા માણસનો દીકરો હોય એટલે આપણે એને ભાઈ ભાઈ કહેવું પડે 100%. હવે જામી ગયેલું છે અમીરભાઈ. આમ તો એ મને ન ગોઠે, એ ન હોય ને મને તે ક્યારેક હું તો વેન કરું. બોલો, પછી ફોન કરું ને ફોનમાં પછી રોવ એની પાસે. મને બહુ મારા આ બધી પ્રિય વસ્તુઓ છે, બધી વ્યક્તિઓ. ભલે થોડાક પીડ્યા ભાઈ, ભીરું સારું લાગે, ભલે પીડ્યા, ઘટે તો લઈ જાઓ. આ રૂપિયામાં કઈક મેરણ ભાઈ કરંટ તો છે હો. નહીતર જો આમાં 50,000 ગૌશાળામાં દેવાના છે ને બાકીના આવે એ બધા મંદિરમાં દઈ દેવાના, બરોબર? આમાં 1 રૂપિયો અમારે નથી લઈ જવાનું. પણ અમે ગાતા હોય ને તો તમે માથે નાખો ને અડે ને તો અંદરથી ઉપડે કે ફેફસા ફાડી નાખીએ. આમાં કરંટ છે, અડેચા કરંટ આવે. એટલે તમે જો આપણે 1-2 ગામડાની જ વાતો કરી, બહુ આપણે કઈ ઊંચા ગણ્યાન કરી લેવા ને એવું કઈ છે નહીં. અમારામાં જ ગણ્યાન નથી, તમને હું દેવું? અમારા કઈ છે નહીં. આ તો ઠીક તમારા અમારા મોઢા દેખાય એટલે અહીં બેઠા, બાકી હવે ભેળા જઈ. હા, કોઈને એમ ન થવું જો કે એક નીકળી ગયો એમ. નહીં ભેગા હવે ભરૂડા ભેળા. હાર અમારા એક આખો મિત્ર સર્કલ, મેરાણભાઈ નામ નહીં આપું, એ બધા ફામે બેઠા પીતા થાય. હું આવ્યો એટલે 1-2 જણા ગલાસ હથાડી દીધા. હું કહું ના લહેર કરો તમ તારે. મને કે એક ઘૂંટડો તું ભરી લે ભાઈ. એટલે મેં કીધું મને તો એક બારો રેવાઈ ગયો. મને કે હવ ભેળા હારા. મેં કેમ ભેળા? મને કે અમે નરકમાં, તું એકલો હરગમાં વયો જાય, એક ઘૂંટડો ભરી લે તો ન્યાય લે રખડી તો કરી લે. અને ખરેખર હરગ નરક એવું કઈ છે નહીં. સારું જીવો તો સરગ, અને ભગવાને બધું આપ્યા છતાંય નરક જેવું જીવો તો નરક. બધું અહીંયા છે, ત્યાં કોઈ જોઈને આવ્યું જ નથી. કોઈ કીધું હોય કે અમારા દાદા સ્વર્ગમાલી હમણાં પાસે આવ્યા, એનું એડ્રેસ આપો, ત્યાં મફત 10 ડાયરા કરું. સ્વર્ગ નરક ક્યાંય છે જ નહીં. આનાથી મોટો સ્વર્ગ બીજું હોય જ ન શકે. આપણે જે એટલા એક સંખ્યામાં એટલા બેઠા, આનાથી મોટું સ્વર્ગ કયું હોય? ભગવાન કૃષ્ણનું એવડું વિરાટ રૂપ નહોતું. આ કેવડું વિરાટ રૂપ છે. અનેક વિરાટ રૂપનું વર્ણન એ જ છે. અનેક માથા, અનેક હાથ, આખ્યું, અનેક હાથ. હવે તમે ઉષા હાથ કરો છો, કેટલા હાથ થાય? ઉષા હાથ કરો, હમણાં કરો હોય એ કરો, હોય પાછળ વાળાને બસ ઘણા એટલા ઘણા.
એટલે મારો કહેવાનો સૂરી છે કે એ આનાથી મોટું રૂડું કોઈ હોય નહીં. અને તમે જેવા ધંધા કરો ને એવું ભગવાન આપે. એક આખું ઘર શોલે ફિલ્મ જોવા ગયું. શોલે ફિલ્મ નવી પ્રિન્ટમાં આવ્યું ને. અરે ઓ કાલિયા, મેં 11 વાર જોયું હતું. એટલે જોયું તો એમાં મજા આવી હતી. આપણે ખોટું કેવું તેમ એ આખું ઘર શોલે ફિલ્મ જોવા ગયું. વેકેશન હતું, કઈ કામ તો હતું નહીં. પાછા જોવા ગયા, આખું વીક શોલે આવ્યું ભાઈ. પછી તો આખા ઘરને શોલે જ મગજમાં ગળી ગયું. ઘરે વાતું કરે તો શોલે ની સ્ટાइल. अरे ओ सांबा साइड पर गए थे? बोले कि जी सरकार गए थे. कितने आदमी थे? 100-150 थे. 2-3 को ताव આવते थे, કોઈ વાંધા નહીં. એમાં જે મેન બોસ હતા, મેન એ રાતે ફાર્મ હાઉસ ઉપર બેઠા છે. ફાર્મ હાઉસ ઘણાને છે, પણ ફાર્મ હાઉસ કોકને છે, બાકી બે ફાર્મ જ હોય છે. એ રાતે ફાર્મ હાઉસ બે ફાર્મ થઈને રાતે 1 વાગે ઘરે આવીને ડોરવેલ દબાયો. એની પત્નીએ દરવાજો ખોલ્યો. જેવો એની પત્નીએ દરવાજો ખોલ્યો, આને શોલે મગજ સીડ્યું સીધો શોલે. અરે ઓ છમિયા જરા ઠુમકા દિખા. તા એનો છોકરો બોલ્યો, મમ્મી ઇસ કુત્તે કે સામને મત નાચના. ત્યાં તો ઈ જ થાય ને, બીજું શું થાય? છતાંય મોટા માણસને મોટો કહેવો પડે છે. આ મીઠું ખાઈ છીએ આપણે, નમક. વીરાભાઈ છે ખારું, પણ કોઈ દી એમ કીધું કે અમને ખારું આપજો. એમ ખારું હોવા છતાં કહેવું પડે કે અમને મીઠું આપજો. શું કામ? દરિયા જેવડો જેનો બાપ હોય એના છોકરાને તમે કેમ ખારો કહી શકો? સાહેબ ખારું હોય તો મીઠું કહેવું પડે. એટલે ભગત બાપુ દુલાભાયા કાગ એમ લખે છે કે એની ભેળા વસનારા પણ ભરમાણા, મોટાના તળિયા નો મળ્યા. ભગવાન કૃષ્ણની જ્યારે હાજરી હતી ત્યારે અડધું ગોકુળ એને નહોતું સ્વીકારી શક્યું. યાદવ પણ નહોતા સ્વીકારી શક્યા. નજીક હતા, કારણ કે ઈતળી છે એ ગાયના આસળમાં છોટી હોય. દૂધની નજીકમાં નજીક કોઈ જીવતું હોય તો ઈતળી જીવે છે. અને દૂધની નજીક હોવા છતાં એ કોઈ દી દૂધ પ્રાપ્ત નથી કરી શકતી, કારણ કે એનો સ્વભાવ લોહી પીવાનો છે. એ દૂધની નજીક હોવા છતાં એ લોહી જ ભાળી શકે, દૂધ ન ભાળી શકે. એમ એ અરે બીજાની છોડો ને, આપણે હગા બાપની કરીએ ને ભાઈ. બાપા ગુજર્યા પછી જ આપણે ફોટા મોટા કર્યા ને. બાપનો સાફી વાળો એકાદો ફોટો રહ્યો હોય, સાફી વાળો ઈ આ કોમ્પ્યુટર વાળાને આપે. ઈ સાફી વાળું કાંડું આયલી બાપનું ઉલાળી નાખે, અને કોકના બાપનું માળા વાળું કાંડું અહીંયા ફિટ કરે. આમ બેઠો મોઢાની મુદ્રા ધવાડા કાઢે તારી માં. ઈ રામની હોવી જોવે ને. પાછી શાલીબાઈ શાલીનો ફોટો કરીને મેન હોલમાં મૂકે. આપણે અહીંયા જઈએ એટલે તરત કે અમારા બાપા માયા, અમારા બાપા, અમારા બાપા. તારા બાપા તારા જ બાપા હોય ને, શું અમને એમ હેરાન કરે? અમારા બાપા. મને મેરાણભાઈ ખરેખર તમારો ડોકમાં લોકેટ ગમ્યું. મેરાણભાઈ ખરેખર બાપાનો જ ફોટો અને બાપુજીનો જ ફોટો રાખે. એક દી મેં જોયો, મેં કીધું બાપુજીનો ફોટો? મને કે હા. મને કે કોકના બાપના ફોટા લગાડવા એને કરતા આપણો બાપ તો ખરો. આ લખીએ કે પિતૃકૃપા. એમ એક ભાઈએ ખટારામાં લખેલું પિતૃકૃપા. મેં કીધું કેમ તમારા બાપુજી એટલા ગમે? મને કે એક્સિડન્ટમાં બાપા ગુજરી જાય, વીમાના પૈસા આવ્યાનો ખડરો લઈ દો. તીએ કેને નહીં. ભાવના અંદરની હોવી જોઈએ. બહુ આપણો જૂનો દુહો છે, ભાવ વગરની ભક્તિ નકામી, સ્નેહ વગરનો સગો નકામો, સૂર્ય વગરનો દિવસ નકામો, ચંદ્ર વગરની રાત નકામી, પૈસા વગરનું પાકેટ નકામું. હવે આ દુહામાં છે નહીં, પણ હું કહું ઈ વગરનું ઘર નકામું. ઘણા વાંઢા આપણને કે આવજો અમારી ઘરે. તારી ઘરે હું તપેલ્યું તો આવું અમારે? સુલામાંથી હામણીયું મૂકીને બેઠો આવ. અને તમારા ભલે આપણે બધા ભેગા જ જઈએ, આપણે બધા, પણ અહીંયા હાથ રાખીને કયો જે એનું કીધું કરતા છે ને એ જ આગળ વધ્યા છે.
અરે ખોટી વાત હોય તો ગાવાનું બંધ કરી દઉં સાહેબ. એ તો કોઈ ખોલાવે નહીં. બાકી સત્ય વસ્તુ એ છે કે જેની શક્તિ મહાન એ પુરુષ જ ક્યાંક ગજુ કાઢી શકે. હમણાં શંકરદાને વાત કરીને કે શક્તિને ન માનતો માણસ એ કોઈથી પ્રગતિ ન કરી શકે. જગતગુરુ શંકરાચાર્ય જો શક્તિની ઉપાસના ન કરી હોત તો એ પૂર્ણ ન કહેવાય. ઘણા કોઈ સંપ્રદાયની હું ટીકા નથી કરતો ભુવાદ, પણ એ અમુક સંપ્રદાયો એ સ્ત્રીને નથી માનતા, શક્તિને નથી માનતા. એને કહેજો કે તું પૂરો ક્યાં પુરુષ છો, તું અર્ધ સ્ત્રી છો. અર્જુન સિવાય આ દુનિયામાં કોઈ પૂર્ણ પુરુષ હતો જ નહીં. રામ પણ નહીં, કૃષ્ણ પણ નહીં, શિવ પણ નહીં. ભગવાન શિવનો ફોટો તમે જોઈ લો તો અડધામાં શિવ દેખાય, અડધામાં શક્તિ દેખાય. અરે તમારી જમણી ભુજામાં જે તાકાત હોય એટલી ડાબી ભુજામાં તાકાત ન હોય. શું કામ? કે વામ ભાગ એ સ્ત્રીનો છે. પછી કોઈ પુરુષમાં 2% સ્ત્રી ભાગ વધારે હોઈ શકે, એનો લટકો જ તું ન રહી તો અંતર્ગઢ તીરે ઉતરી ગયો. એ પણ એ શક્તિ, નહીતર તો ગોપી કોણ થાત? આ તો શાસ્ત્રી પુરાવો, કોઈ હાવ હસી કાઢવાની વાત નથી. શક્તિ વગર ખોટું સાહેબ. અરે એમાં ભગવાન કૃષ્ણએ ગીતાની અંદર જે 7 લક્ષણો સ્ત્રી માટે બતાવ્યા, ગીતાની વાત, 7 લક્ષણમાં ભગવતી માટે જે સ્ત્રી માટે શક્તિ માટે જે ભગવાન કૃષ્ણે અર્જુનને કીધું કે હે પાર્થ, સ્ત્રી જેટલો વિવેક પુરુષમાં ન હોઈ શકે, સ્ત્રી જેટલી શક્તિ પુરુષમાં ન હોઈ શકે. દેવાજ બોદર ચિઠ્ઠી લખી શકે, અમલ તો જગદંબાને કરવાનો હતો. ભલામાં એ ચિઠ્ઠી લખીને આપીએ કે જેને આપણે ઉછેરીને મોટો કરીએ છીએ એવા 9 હોરઠના ધણી રા નવઘણને આવેલ માણસો સાથે રવાના કરી દેજો. પણ આઈ રાણીને માલુમ થાય, રાહ રાખીને વાત કરજો. એ પંક્તિનો ઉકેલ તો એ જગદંબાને લેવાનો હતો સાહેબ. અને અમારો રાવત ભગત તો ન્યા સુધી કહે કે જેથી ઉગાનું ધડથી મસ્તક જુદું કર્યું તેથી આઈ રાણી પાર્વતી કરતા એક ડગલું આગળ વહી ગઈ છે. ભગવાન શિવે જેથી ગણપતિનું મસ્તક જેથી કાપ્યું તેથી પરાંબા એટલું બોલે છે ભગવાન કે હે શંકર, હે શિવ, હું બ્રહ્માંડ ભાડોદરી છું, મારા દીકરાને હજીવન કરો નકર બ્રહ્માંડનો કોળિયો કરી જાઉં. તેથી શિવને ધ્રુજી જવું પડ્યું હતું ને ગરવા ગણેશને હજીવન કરવો પડ્યો. પણ અહીંયા દેવાજ બોદરે ધડથી મસ્તક જુદું કર્યું હતું સાહેબ. ઉગાનું આ બાજુ મસ્તક પડ્યું હતું, આ બાજુ ધડ પડ્યું હતું. અને જાડા ઓઢણા વાળી આયરાણી તેથી સાહેબ વચ્ચે આવી અને આમ જ્યાં જોયું તેથી ઉગાને ધન્યવાદ આપ્યા હતા અને આયરને ધન્યવાદ આપ્યા હતા. સાહેબ દીકરાની આંખ ઉપર પગ મૂકી અને જગદંબા નીકળી ગઈ હતી. ઉગા સહાણો ભ્રાત મારો હાલ્યો તો કારણ હસી જનની એ ખાંડ્યા સિંચ જૈના કામળે કબર કસે ઈ વાત નહીં ઉપકાર નહીં તારા સિતમાં હોય સમૃદ્ધિ. આ વાત જો યાદ હોય, અને આ યાદી હું કોઈને કહેવા નથી માંગતો, તમામ સમાજના વ્યક્તિઓ અહીં બેઠા છો એની અંદર હું આયરના યુવાનોને કહેવા માંગુ છું કે આ ખુમારી ભૂલી જાતા નહીં. જે સમાજ ભેગા બેહો નહીં, સમાજને તમારી ઉપર ભરોસો હોવો જોઈએ કે આયર ભેગું બેહીને વાંધો નહીં, આ માણા દગો ન કરે કોઈ ભલામણ. આ જો વિશ્વાસ અને આ ખુમારીથી જીવી જાઓ તો કોઈ વસ્તુ કરવાની જરૂર રહેતી નથી ભાઈ. ખુમારી જે માણસ ન ભૂલે એને કોઈ વસ્તુ બીજી ન કરવાની, કારણ કે પછી ખુમારી આવી જાય તો તમામ વસ્તુ ઢહડાઈને તમારી પાસે આવી જાય. ખુમારી પોતાનું અમલ જે કરવો, એ જે તાકાત જે પોતાની જે અંદર પડેલી જે તાકાત બારી કાઢવી, એ સ્ત્રી જેટલી પુરુષમાં ન હોઈ શકે. ત્રીજી વાત, સ્ત્રી જેટલી ક્ષમા પુરુષમાં ન હોઈ શકે નહીં. રાતના 1-1 વાગે પુરુષ ઘરે આવે ને ખાલી ખોટું ખોટું ન પૂછીએ કાંઈ કેમ મોઢું થયું એમ એને ચિંતા હોય કે રસ્તે હેરાન થયા છે, શું થયું છે એટલું પૂછે. જ્યાં જો ના એક તો બધા ખાવા દે ને, એ તારી માએ ખાલી થોડુંક એટલું પૂછ્યું એમાં તું ત્રાડું હું નાખ. હે ભાઈ, ઈ જ રીતે તમારી સ્ત્રી ઘરે આવશે તમે સ્વીકારી શકશો? એનો અર્થ સ્ત્રી જેટલી ક્ષમા પુરુષમાં ન હોઈ શકે. અને એ સારું ન લાગે. જગદંબા કઈ એ ટાઈમે ન જઈ શકે, એની મર્યાદાના બંધન છે.
ક્ષમા તો દુનિયાની છે. મેં ગામડામાં જોયું છે મેરણભાઈ, પાવલીનું પીન ફંદડા કરતો હોય, મજૂરી કરીને બાય આવતી હોય, આ આખું એ જોયું છે. છોકરાના દૂધ એ હાટું બાય દાડીએ જાતી હોય અને છતાં દિયાશ મેં કોથળીઓ પીને ઘરવાળીને મારે એમ કહેતો હોય મને રૂપિયા દે. ઓલી બાઈ પગે લાગતી હોય માઇન્ડ થોડાક વધ્યા છે, હોટાવીને બજારમાં લાવે, વાળ પકડી પકડીને ઢહડીને બજારમાં લાવે, વહી જા તારા બાપને ઘેર. આ જગદંબા દોડીને પાછો ઓરડામાં વહી જાય, મને મારી નાખજો પણ હું મારા બાપને ઘેર નહીં જાઉં. સાહેબ એટલી ક્ષમા પુરુષમાં ન હોઈ શકે. 18 વર્ષ સુધી બાપના આંગણામાં રમીને મોટી થતી હોય અને 4 મંગળ ફરી જાય, તારું મારું કરી નાખે, સરનેમું ફરી જાય. બોદરની દીકરી નંદાણીયા ઘરે આવી હોય તો સાહેબ પછી કઈ બોદર અટક ન લાગે, પછી નંદાણીયા લાગે. 8 વર્ષની દીકરી ફરાક પહેરીને ફળિયામાં રમતી હોય ને તેના બાપને ખબર ન હોય કે મારી દીકરીનું મહાન કઈ દિશામાં આવ્યું છે. એ જન્મે છે બીજે અને એના મહાણે જુદા છે. આપણે તો જ્યાં મરીએ નાન્યા નાન્યા આપણા મહાન છે ભલામણ. પછી કોથળીઓ પીને રોડ ઉપર ભૂહાઈ જાય એ વસ્તુ જુદી છે સાહેબ. પણ એ ક્ષમા જે ત્યાગ જે છે, સ્ત્રી જેટલો પુરુષમાં ત્યાગ ન હોઈ શકે, ક્ષમા પણ ન હોઈ શકે, અને ભક્તિ પણ સ્ત્રી જેટલી પુરુષમાં ન હોઈ શકે. ભક્તિ કરવા બેહી ગઈ હોય તો જમના હાથમાં લઈ પોતાના ધણીનો જીવ પાછો લઈ આવે સાહેબ. એ ઇતિહાસ છે. હે છોડો સાહેબ. શેઠ સગાળશા વાણિયાનો દીકરો જેથી ધ્રુજી ગયો, પેટના દીકરાને ખાંડીને જેથી થાળી સામે મૂકી દીધી અને અખિલ બ્રહ્માંડનો અધિપતિ એમ કહેતો હોય કે હવે નાના બાળકને મારી પાસે જમવા માટે બેહાડ. તેથી વાણિયો એટલું કે એક હતો એ ખાંડી નાખ્યો મારા બાપ. થાળીનો ઘા કર્યો કે હું વાંજિયાનું ખાતો નથી, મોઢામાંથી શબ્દ નીકળ્યો. એ શેઠે સ્વીકારી લીધો ભાઈ, પણ આ જગદંબા નો સ્વીકારી શકી. સંગાવતી હાથમાં કટાર લીધી ભાઈ અને અખિલ બ્રહ્માંડના અધિપતિને એટલું કીધું કે સાધુ થઈને બેઠો છો, મારે તને વધારે કહેવાય નહીં, પણ એ વાંજિયા મેણું પુરુષ સહન કરી શકે, ભગવતી ન સહન કરી શકે. કોણે કીધું વાંજણી છું? મારા પેટમાં 7 મહિનાનો ગર્ભ છે, હમણાં કટાર મારીને ગર્ભને બારો કાઢું, તું જમી લે, ક્યાં સુધી જીવતું રાખવાની મારામાં તાકાત છે. હવે ભાગતો નહીં તું. અને હાથમાં જ્યાં કટાર લઈ અને સંગાવતી જ્યાં ઘા કરવા જાય, ભગવાનને સાધુ માલી નારાયણ બનતા વાર લાગી ગઈ હતી સાહેબ. છત્રભુજ રૂપે પ્રગટ થઈ ગયો પણ હાથ પકડ્યો કે દેવી ઘા ન કરતા, આ કટાર તમારા પેટમાં નહીં જાય, લક્ષ્મીના પેટમાં જાય. તેથી પરમાત્મા ને સંગાવતી બે ધ્રુજતા હતા, બે ધ્રુજે સાહેબ. અખિલ બ્રહ્માંડનો અધિપતિ ધ્રુજતો કહેતો તો માગી લે સંગાવતી, માગી લે. તેથી સંગાવતીએ શબ્દો કીધા સાહેબ, શું માગે તારી પાસે, શું તાકાત છે, તું શું અમને આપીએ? કે ભારત વર્ષની સ્ત્રીને દેવાની તારામાં તાકાત નથી. નહીં દેવી, કહું માગું છું, તમે કઈ દેવા માટે મારી તૈયાર છે, માગી લ્યો. ત્યારે સંગાવતી એટલું જ બોલ્યા કે અમે જે થાળી પીરસી તારામાં તાકાત છે થાળી પીરસવાની? અમારો દી કેમ ગયો અમારો? તે શું આ પરિસ્થિતિ કરી? ના દેવી, માગી લ્યો. તેથી સાહેબ સંગાવતી રડતા રડતા એટલું બોલે છે કે માગું એટલું, આવી કસોટી બીજાની કરતો નહીં મારા બાપ, નહીતર એની પરિસ્થિતિ શું થશે? આ જે શક્તિ જે અંદર પડી છે, એ જે લાગણી, એ જે શક્તિ, એ પુરુષ કદાચ ધ્રુજી જાય ને જ્યારે જ્યારે ભારત વર્ષનો પુરુષ ધ્રુજ્યો છે ત્યારે આ દેશની શક્તિ જ આગળ આવી છે. અરે મહાભારતનું તમે જોઈ લો ને સાહેબ, ભગવાન કૃષ્ણે પાંડવોને કીધું શું કરવું છે કે ના પ્રભુ, એટલા વર્ષ સુધી ફેર્યા છે, છુપા વેશમાં 12 વર્ષ રહ્યા, 12 વર્ષ વનમાં, આ 14 વર્ષ તો વયા ગયા મારા બાપ, અને હવે યુદ્ધ કરીને શું કરવું? તારો સહારો હશે તો મારા બાપ અમે જીવી જાવ, તું મારી ભેગો હશ તો યુદ્ધ નથી કરવું. ભગવાન નીકળ્યા અહીંયા, દ્રૌપદી હાથ કર્યો ને કૃષ્ણ, હા કૃષ્ણ. દ્રૌપદીને ભગવાન કૃષ્ણ કૃષ્ણ કીને બોલાવતા હતા. હા કૃષ્ણ. શું કહે છે પાંડવો? ના પાડે છે યુદ્ધની. તેથી ધીમે એક દિન માથાનો હાડલાનો ફેરવીને સાહેબ છૂટા કેશ દેખાડ્યા. માધવ, જ્યાં સુધી દુશાસનના લોહીથી આ વાળ ન રંગું ને ત્યાં સુધી આ વાળ બાંધવાનું મેં નિયમ લીધું છે. અને આ ધરતી ઉપર આવા દુશાસન જેવા જીવતા હોય,
કૃષ્ણ મને યુદ્ધની કોઈ કલ્પના નથી, કોઈ આશા નથી, પણ વાત એ કરો કે 5 પતિયારીને ભરી સભામાં વસ્ત્ર હરણ થયા છે કૃષ્ણ, તો દુશાસને પહેલા કેટલી સ્ત્રીઓને નિર્વસ્ત્ર કરી છે કે આજ મારો વારો આવ્યો? એ તો તું વિચાર કર. આને જીવવા દેવાનો કોઈ અધિકાર નથી, અને હવે જો તો આને જીવવા દે, હું દ્રૌપદી પ્રતિજ્ઞા લઉં છું, પાંડવો યુદ્ધ નહીં કરે તો મારા ભાઈ દ્રૌપદને હું બોલાવી લઈશ, અને હું પોતે રણ સંગ્રામમાં ઉતરવા માટેની મારી તૈયારી છે. બાકી દુશાસનને દુર્યોધનને જીવતા ન રહેવા દઉં. અને હાથમાંલી બંગડી કાઢીને કીધું તું ગાલે આ પાંડવોને કેજે પહેરી લે. ત્યારે ભીમે કીધું તો પછી મોટા ભાઈ તમારે સારે ને બેહવું હોય તો બેહો, બાકી આજ ભીમસેન ન બે. અને સાહેબ ધર્મરાજ યુધિષ્ઠિરનો પીડ્યો ભાલો ઉલળવા મળ્યો થો સાહેબ, અને ગાંડી એની આછે ટંકાર મળ્યો થો કરવા કે હવે યુદ્ધ એ જ કલ્યાણ, હવે યુદ્ધ એ જ કલ્યાણ. શક્તિ જ્યાં સુધી પ્રગટ ન થાય, એમ દાતારી રૂપી તે માણસમાં શક્તિ પડી જ છે, પણ કાંઈક અંદરથી જો એવો વિવેક અને એ તે ઘરના જોડાય, મૂળ મુદ્દો મારવા. લાખો રૂપિયા કરોડો રૂપિયા હોય ને તમારા ઘરના કઈ કાંઈ ત્યાં ટાઈમ નથી બગાડવાનો. માતાજી ભલું કરે, ઘેરે થાપના કરી નાખો ફોટા, આપણું ગૂગલું ભણે ને એ રેડી. અરે આ વાત ઉપર તમને વિશ્વાસ ન આવે, સ્ત્રીમાં વિવેક કેટલો હોય, તો કાલ સવારે અખતરો કરજો. કોઈ ભાઈ બીમાર હોય ને એને તમે ખબર કાઢવા જાજો. ભાઈ બીમાર હોય તો બિચારા એ તો બેઠા જ હોય બાવડું પકડી, એમાં ડોસ્યું બાવડા પકડીને બેન મને બહુ ગમે. કાંડું હલાવતા ની બાટલા દોડું નીકળી જાય. વાહ તમારી હાશવણ. ખરેખર સાહેબ એ માંદાનો ખાટલો રેઢો નહીં મૂકે ને આપણે બીડીયું પીવાય સિવાય બહાર બેઠા હોય, એ 8 નંબરના ખાટલે હુદા. આપણે કોઈ બાવડા પકડ્યા? પણ કોઈ પુરુષ બીમાર હોય ને તમે ખબર કાઢવા જાઓ ને ત્યાં જઈને પૂછો કાં ભાભી કેમ છે મારા ભાઈને, હવે એ બોલે જવાબ સાંભળજો. ભગવાનની કૃપા ભાઈ, માતાજી અમારી પ્રાર્થના સાંભળી, છોકરાની અમારી પ્રાર્થના સાંભળી. ભગવાને જેમ દીવામાં દિવેલ આવે ને જેમ તેજ વધે એમ તમારા ભાઈને દવા લાગુ પડી ગઈ ભાઈ ને ઘણું સારું. 2 દી પહેલા આવ્યા તો ખબર પડે, લુખો ના તો બાટલા સડાવ્યા. આપણે કઈ ગ્લુકો તકા ઈ જ તે પણ આવડે નહીં ને ભાઈ, તે લુખો કહેવાય જાય. 2 દી બહુ સારું સાગતા, 2 દી બહુ સારું ભાઈ. નહીતર તો 3 દી પહેલા આવ્યા ને મેરાણ ભાઈ તો ખબર પડે તમારા ભાઈને હાવ ઓળખાણ વહી ગઈ હતી. બાજુમાંની નર્સ નીકળે તા કે ગુગી મારે કેવું પડે હું અહીંયા બેઠી, ઓળખાણ નહીં ભાઈ, હું કરી બાપા. 2 દી તો ઓક્સિજન માં રાખ્યા, તારે તેમ હતું પૂરું થઈ ગયું. હવે આવ ત્યારે ઘડીક તો મને એમ છે કે મારા બાપાએ ગધેડા ડોકે હીરો, પણ ભાઈ વડલા તે દી પૂછ્યા ને આજ કાયમ આવ્યા. કેવાય અત્યારે તો કેવા ટાસકા જેવા થઈ ગયા. બહુ સારું, 2 દી બહુ સારું છે. મદારીના કંઠિયા વીસી ફરે એમ રૂમમાં હતા મેરા કરે, બહુ સારું. તો કાલ સફરજન ખાધા, આજ અડધી થાળી ખીચડી ખાઈ ગયા. ઓલો ખાટલામાં બેઠો થઈ જાય, હું અડધી ખીચડી અડધી થાળી ખીચડી હું ખાઈ ગયો. તો આ ગરબીને ઘરે લઈ લેવાય. હવે એવો વિવેક થી જવાબ આપે, મારો કહેવાનો અર્થ પોણો દર્દી હાજો થઈ જાય કે હવે કાંઈ તકલીફ નથી, બહુ રેડી છે. આ જગ્યાએ કોઈ પુરુષ બેઠો હોય, એની પત્ની બીમાર હોય, અને એના પત્ની બીમાર હોય ને તમે ખબર કાઢવા જાઓ તો અહીંયા ઘુઘેશ બેઠો જ હોય. આપણે એટલું કે કાં ભાઈ કેમ છે મારા ભાભીને, હવે નો ઉભે થાય, પૂરું થઈ ગયો. હવે 15 દીધા ખાટલા આ દુઃખી થાય ને કદાચ ભગવાન દોરી ક્યાંય લે દો હારું. અને તમે બહાર રખડતા અમારે જેવો ધ્યાનમાં રાખજો. લે શું તારી તૈયારી છે પુરુષ? જમીનોના ભાવ વધ્યા, હોનાના ભાવ વધ્યા સાહેબ, આ મંડપના ભાવ વધ્યા, માયકના ભાવ વધ્યા, તમારી ગાડીઓ હાકો છો એના ભાવ વધ્યા, પણ માણા માલી ભાવ કેમ હેઠા વ્યા જાય મને ખબર નથી પડતી. ભલા માણા